આગામી નવરાત્રિ મહોત્સવને લઈને સુરતની શ્રી ખોડલધામ સમિતિએ એક મહત્વપૂર્ણ અને ચર્ચાસ્પદ નિર્ણય લીધો છે. કેન્સર હોસ્પિટલ અને રિસર્ચ સેન્ટરના લાભાર્થે આયોજિત થનારા પારિવારિક નવરાત્રિ મહોત્સવમાં અન્ય ધર્મના કોઈ પણ વ્યક્તિને પ્રવેશ આપવામાં આવશે નહીં. આ નિર્ણયનો મુખ્ય હેતુ સમાજની દીકરીઓની સુરક્ષા અને લવ જિહાદની ઘટનાઓને અટકાવવાનો હોવાનું સમિતિએ જણાવ્યું. મહિલાઓ માટે પ્રવેશ નિઃશુલ્ક પ્રવેશદ્વાર પર સઘન ચકાસણી રહેશે. શ્રી ખોડલધામ સમિતિ સુરત દ્વારા કોસમાળા સ્થિત લાઈવ સ્પોર્ટ્સ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે ભવ્ય નવરાત્રિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આ આયોજનનો ઉમદા હેતુ રાજકોટ ખાતે આકાર પામનાર કેન્સર હોસ્પિટલ અને રિસર્ચ સેન્ટર માટે ભંડોળ એકત્રિત કરવાનો છે. આ કાર્યક્રમમાં મહિલાઓ માટે પ્રવેશ નિઃશુલ્ક રાખવામાં આવ્યો છે, પરંતુ પ્રવેશદ્વાર પર તમામ લોકોના ઓળખપત્રની સઘન ચકાસણી કરવામાં આવશે. જય માં ખોડલ, જય માં અંબે. ખોડલધામ સમિતિ સુરત દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ ખોડલધામ પારિવારિક નવરાત્રી મહોત્સવ 2025નું આયોજન એન્થમ સર્કલ રિંગ રોડ ખાતે કરવામાં આવ્યું છે. ખોડલધામ સમિતિનો મુખ્ય હેતુ એ સમાજની દીકરી સમાજના આગળ સુરક્ષિત રીતે માના ગરબા રમી શકે, માની આરાધના કરી શકે, એ જ મુખ્ય હેતુ રહ્યો છે. ખાસ આ વર્ષે રાજકોટ ખાતે આકાર પામનાર કેન્સર રિસર્ચ સેન્ટર અને હોસ્પિટલના એક ચેરિટીના આશય સાથેનું સમગ્ર આયોજન છે. ત્યાંની અંદર જે પણ દાનની રકમ એકત્ર થશે એ આ હોસ્પિટલનો જે નિર્માણ પામવા જઈ રહી છે એમાં એનો ખર્ચ થવાનો છે. ખાસ કરીને સુરતમાં તો મહિલાઓને ફ્રી એન્ટ્રીનું પણ આયોજન કર્યું છે કે સમાજનો જે નાનામાં નાનો વર્ગ છે એમની મહિલાઓ બહેન દીકરીઓ પણ એ મુક્તપણે વિના સંકોચે એ જે આ નવરાત્રી મહોત્સવો થતા હોય છે એનો આનંદ માણી શકે. ખાસ કરીને સમાજની દીકરી સમાજના આંગણેનું ટાઇટલ છે. એક સુરક્ષાની ભાવના અને હેતુસભર આ સમગ્ર આયોજન છે કે આની અંદર જે પણ લોકો આવવાના છે તમામ લોકોને ખાસ કરીને એક સિક્યુરિટી પર્પઝથી ચેકિંગ થવાના છે. કોઈ પણ લવ જિહાદ જેવી જે ઘટનાઓ બને છે, વિધર્મી લોકો એ આ નવરાત્રી મહોત્સવને જે પ્રમાણેનો ટાર્ગેટ કરીને આનો દુરુપયોગ કરે છે એ ન થાય એની માટે પણ ખાસ સિક્યુરિટી વ્યવસ્થા, ચેકિંગ, સાથે સાથે સ્વયંસેવકોની ટીમ સમગ્ર આયોજનને એક સુરક્ષા પૂરી પાડવાના છે. તો ખાસ મહિલાઓને એક સુરક્ષાના હેતુ સાથે અને સમાજની દીકરી સમાજના આંગણે નવરાત્રીનો ઉત્સવ માણી અને માની આરાધના કરી શકે એવા હેતુ સાથે આ સમગ્ર આયોજન ખોડલધામ સમિતિ સુરત દ્વારા કરવામાં આવ્યું છે.